મેકડોનલ્ડ વ્હાઈટ એક વ્હાઈટ ક્વાર્ટર અને એક બિયર આપી. કરજણ તાલુકામાં ફરીવાર બુટલેગરનો વિડીયો થયો વાયરલ. કરજણ તાલુકાના કુરાલી ગામે બુટલેગર જેનું નામ ઠાકોર મનીષાબેન મુકેશભાઈ ઘંટીવાળો ફળિયામાં ખુલ્લેઆમ વિદેશી શરાબનો ધંધો ધમધોખાર ચલાવી રહી છે, ત્યાં તંત્રની આંખો કેમ નહીં ખુલતી? હાલ જેમ કાયદા મંત્રી હર્ષભાઈ સંઘવીનું નિવેદન છે, પરંતુ કરજણ પોલીસ ચૂપ કેમ? થોડા સમય પહેલા ઓસલામ ગામનો રોહિત વસાવા જેમ આગામી દિવસમાં વિંડ્યામાં પ્રસિદ્ધ થયો તેનો જાહેરમાં વરઘોડો કેમ નહીં? અને છપરીઓ ચલાવી રહ્યો છે, જેને કોઈ કાયદા કાનૂનનો ડર નથી. આગામી દિવસે કરજણ તાલુકાના ઓસલામ ગામના રોહિત વસાવા ઉપર વિડીયો વાયરલ થતા માત્ર કરજણ પોલીસે એક પેટીનો કેસ બનાવ્યો, પણ જાહેરમાં અસામાજિક તત્વોનો વરઘોડો કેમ નહીં? આજે કરજણ તાલુકાના કુરાલી ગામે મનીષાબેન મુકેશભાઈ ઠાકોર વગર પાસ પરમિશન વગર ધંધો ચલાવે છે, તેને પરમિશન કોણે આપી? વાયરલ વિડીયોમાં સ્પષ્ટપણે જણાઈ આવે છે કે તે ખુલ્લેઆમ વિદેશી શરાબનો ધંધો કરી રાગી છે. શું આ કરજણ પોલીસ તેની કાર્યવાહી કરશે કે ઓસલામ ગામના રોહિત વસાવાની જેમ એક પેટીનો કેસ બનાવી મામલો રફેદફે કરશે, એ જોવાનું રહ્યું.